હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે આજ તમારું નવા એડિટિંગ વિડીયોની અંદર. તો જે પ્રકારનું આગળ તમે થંબનેલ અને સ્ટેટસ જોઈ એ જ પ્રકારનું સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાડવાનું છે, તો એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, જેથી મારા નવા આવનાર વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો, પ્રોજેક્ટ તમારી ઇમ્પોર્ટ કરવા માટે પાસપોર્ટની જરૂર પડશે. તો પાસપોર્ટ તમને બે અંક કરીને વિડીયોની અંદર જોવા મળી રહેશે, એ પણ ટેક્સ્ટ PNGની સાથે. તો વધારે ટાઈમ વેસ્ટ ના કરતા અને એડિટિંગ વિડીયો સાથે શરૂ કરી. ત્યારબાદ તમારે કંઈક આ રીતે અલાઇટ મોશન ઓપન કરી લેવાનું રહેશે મિત્રો. ત્યાર પછી તમારે જે પ્રોજેક્ટ તમે ઇમ્પોર્ટ કર્યો હશે તેની પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો. ત્યાર પછી તમારે કંઈક આ રીતનું અંદર ઇન્ટરફેસ ખોલીને આવી જશે મિત્રો. તમારે અહીંયા મિત્રો તમે ઇમોજી પણ એડિટ ટેક્સમાં જઈને ઇમોજી પણ તમે ચેન્જ કરી શકો છો મિત્રો. અને આજે મેં જાને મન લખ્યું છે મિત્રો, ત્યાં તમે કોઈ બી તમને મનગમતું ડિઝાઇન અને લખી શકો છો ટેક્સમાં. તો મિત્રો અહીંયા એડિટ ટેક્સમાં જઈને લખી શકો છો મિત્રો. ત્યાર પછી આપણે ઓલરેડી લખીને કમ્પ્લીટ જ છે મિત્રો. તો મિત્રો અહીંયા આપણે વધારે મહેનત નથી કરવાની મિત્રો. અહીંયા આપણે શું કરવાનું છે, ફોટો લેવાનો રહેશે. તો આપણે ફોટો એક લઈ લઈએ. ત્યાર પછી તેને ફિલ સ્કોપ કરી દઈશું મિત્રો. ત્યાર પછી તેને આપણે ઠેઠ નીચે સુધી ઘસેટીને લઈ લઈશું, આટલા સુધી લઈ લઈશું. ત્યાર પછી તમારે શું કરવાનું છે, આ વિડીયોને ઠેઠ છેલ્લે સુધી આપણે ખેંચી લેવાનું રહેશે આ રીતે. ત્યાર પછી એક આપણે પિક્સલેબની અંદર એક PNG બનાવેલી છે મિત્રો. તો આપણે તેને લઈ લઈશું. આ રીતની મેં PNG બનાવેલી છે મિત્રો. તો PNGને આપણે સેટ કરી લેવાનું રહેશે. એટલે સેજ સાઈઝ નાની કરીને તમારે અહીંયા આ રીતે સેટ કરી દેવાનું છે. ત્યાર પછી તેને આપણે ઠેઠ છેલ્લે સુધી ખેંચી લઈશું આ રીતે. ત્યાર પછી વિડીયોને નીચે સ્ક્રોલ કરીને કંઈક આટલા સુધી લઈ લઈશું. આટલા સુધી લઈ લેશો એટલે મિત્રો તમને કંઈક આ રીતે વ્યૂ જોવા મળશે. ત્યાર પછી શું કરવાનું છે, જે આપણે ક્લિપ વિડીયો લીધેલા છે મિત્રો તેને આપણે ઓપન કરી લઈશું. એટલે કે ઓપન કરશો એટલે કંઈક આ રીતે જોવા મળશે. તો મિત્રો બસ આટલી જ મહેનત હતી અને આપણો વિડીયો 2 થી 3 મિનિટમાં બનીને કમ્પ્લીટ થઈ ગયો. તો હવે શું કરવાનું છે મિત્રો, ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારે જે પણ વર્ક કરતું હોય તેમાં તમે એક્સપોર્ટ કરી શકો છો મિત્રો. તો આપણે એક્સપોર્ટ કરી લઈએ. તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો, અને મળશું નવા વિડીયોની અંદર.